એક પ્રશ્ન સોલ્વ થશે ત્યાં નવા પ્રશ્ન ચાલુ રહેશે. તો એ બધાની વચ્ચે સંશોધન એ કરવાનું છે પ્રશ્ન કોણ કરે છે, તકલીફ કોણ કરે છે, એનું સંશોધન એ કરવાનું છે. તો કુટુંબમાં થતા ઝઘડાઓ માટે જવાબદાર કોણ છે? કાલે મેં વાત કરી હતી કે આજે થોડુંક એનાલિસિસ કરવું છે, ડાયગ્નોસિસ કરવું છે. પરિવારમાં પ્રશ્નો કેમ થાય છે, રામાયણમાં પ્રશ્ન કેમ થયો અને સમાધાન કેમ થયું, આજે થોડુંક શીખવું છે. પ્રશ્ન એ છે કે કુટુંબના પ્રશ્ન માટે જવાબદાર કોણ? તો કેટલાક શું કે સાસુ ને વહુ, આદિવેર ઘંટી ને આદિવેર ગૌ, આદિવેર સાસુ ને આદિવેર વહુ, બંને વચ્ચે તકલીફ છે. દરેક કુટુંબમાં ઝઘડા માટે સાસુ ને વહુ જવાબદાર નથી, ક્યાંક મા બાપ જવાબદાર છે, ક્યાંક ભાઈ જવાબદાર છે, ક્યાંક નણંદ જવાબદાર છે, ક્યાંક પતિ જવાબદાર, ક્યાંક પત્ની જવાબદાર, ક્યાંક સસરા જવાબદાર, ક્યાંક સાસુ જવાબદાર, ક્યાંક દીકરી જવાબદાર, ક્યાંક પુત્ર વધુ જવાબદાર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિ જવાબદાર છે. તમને કદાચ ખ્યાલ હશે, આજથી થોડાક વર્ષો પહેલા નેપાળના રાજકુંવર દીપેન્દ્રએ એણે પોતાના જ ઘરમાં